જમનાબા ભવનની અંદર એક શબ્દ તમારે ત્યાં વપરાય છે, ઓપન લાઇબ્રેરી. તો એમાં શું સુવિધાઓ છે? વાંચે ગુજરાત આપણું અભિયાન ચાલે. લોકો વાંચે, પુસ્તક વાંચે તો ખૂબ જરૂર છે એક તંદુરસ્તી માટે, તંદુરસ્ત સમાજના નિર્માણ માટે. આપણે જમનાબા વિદ્યાર્થી ભવનમાં પુસ્તકાલય તો 50,000 પુસ્તકો સાથેનું નિર્માણ થઈ રહ્યું છે. પણ એવું થયું કે લોકોને વાંચતા કરીએ અને ઘરમાં પડેલા પુસ્તકો કોઈ રીતે બહાર આવે અને જરૂર હોય પાછા વાંચે એવા કન્સેપ્ટથી એક ઓપન લાઇબ્રેરી એટલે ખુલ્લું પુસ્તકાલય કર્યું છે. એ પુસ્તકાલયમાં કોઈ પણ જાતના રજિસ્ટ્રેશન, પૈસા કે નામ નોંધાવ્યા વગર જે ટેબલ ઉપર પુસ્તકો હોય એ પુસ્તકો લોકો લઈ જાય. અને વિનંતી એટલી જ હતી કે તમારા ઘરે વાંચેલું અથવા તમે નથી વાંચતા એ પુસ્તકો તમે અહીંયા મૂકો તો બીજા વ્યક્તિ એનો લાભ લઈ શકે. બસ આવા કન્સેપ્ટથી આ ખુલ્લું પુસ્તકાલય પણ જમનાબા વિદ્યાર્થી ભવનમાં સાકાર થયું છે. પણ આ વિચાર કેમ આવ્યો એ પણ બહુ મહત્વનું છે. આપણી આરજી હકુમત સાથે સંકળાયેલા એક વડીલ જે સૌરાષ્ટ્રના, એ મુંબઈ રહે, એને ખબર એના ગામના એ રે કંઈ પુસ્તકાલય બને છે. હવે એની ત્રીજી પેઢી આરજી હકુમત સાથે સંકળાયેલા એ વડીલ પાસે જૂના પુસ્તકો ખૂબ હતા, કારણ કે વાંચતા, સ્વાતંત્ર્ય સેનાની હતા એટલે પુસ્તકોનું ઘર ભરેલું. ત્રીજી પેઢી હવે એ પુસ્તકો વાંચતી નહોતી અને એવું થયું કે આ પુસ્તકો મારે કોઈ જગ્યાએ પસ્તીમાં આપવા કરતાં લાઇબ્રેરીમાં આપીએ તો. અને લગભગ 500 થી 1000 પુસ્તકો, એ જૂના પુસ્તકો અમને મળ્યા. અમને એવું થયું કે જો આમની પાસે જૂના પુસ્તકો આટલા બધા, આવા તો ઘણા પુસ્તકો હશે, આપણે એને કબાટમાં મૂકી દેશું તો કોઈ વાંચશે પણ નહીં. એના કરતાં ખુલ્લા ટેબલમાં મૂકો, જેને લઈ જવા હોય એ લઈ જઈ શકે છે. આ ખુલ્લું પુસ્તકાલય જમનાબા વિદ્યાર્થી ભવનમાં નિર્માણ પામ્યું છે. હું તો દર્શક મિત્રોને વિનંતી કરું છું કે આવતા જતા એક લટાર મારી જજો અને ગમતું પુસ્તક એક લઈ જજો. ઘેરે પુસ્તક પડ્યું હશે ને એકાદું પાનું વંચાઈ જશે ને તો પણ એક નવા વિચારનું બીજ ફૂટશે.